પ્રભુનું હવે હૃદયમાં પધારવાની વાત છે. ભાવાત્મા એવા પ્રભુ ભાવથી પ્રસન્ન થઈને જીવને પોતાનો અનુભવ કરાવીને ત્યારબાદ પ્રભુ તે જીવના હૃદયમાં પધારે છે. પ્રભુનું હૃદયમાં પધારવું, આનું જ નામ છે ઉત્સવ. હૃદયમાં ઉત્સવ પ્રકટ થઈ જાય જે દિવસે જેના હૃદયમાં પ્રભુ પધારી જાય. જો શાસ્ત્ર છે ને આપણને બે વાત કરે છે. શાસ્ત્ર કહે છે કે મતિને પ્રભુમાં રાખો, તમારી મતિમાં પ્રભુને પધરાવી લો. અને ત્યાર પછી શાસ્ત્ર એમ પણ કહે છે કે હૃદયમાં પ્રભુને પધરાવી લો. બંને વાત છે. હવે મતિ અલગ છે, સમજો. મતિ અલગ છે, હૃદય અલગ છે. મતિ ક્યાં છે? મતિ ક્યાં હોય? તો પ્રભુને મતિમાં પધરાવે. જો બે આપણી પાસે છે, હૃદય પણ અહીંયા છે ને મતિ પણ અહીંયા છે, બહુ કઈ જાજો અંતર નથી. તો હૃદયમાં પધરાવા જોઈએ કે મતિમાં પધરાવા જોઈએ? હૃદયમાં. કેમ મતિમાં નહીં? હવે તમે કીધું હૃદયમાં, તેનો જવાબ પણ દેવો પડે, એમ ના ચાલે. બધું મારે એકલા જ બોલવાનું. રોજ આપણે 3.5 કલાક સત્ર ચાલે છે. 3.5 કલાક હું એકલો જ બૂમો પાડું છું, આપ સૌ કંઈ બોલતા જ નથી. મતિમાં પ્રભુને એટલા માટે ન પધરાવા જોઈએ. જો મતિમાં પ્રભુને પધરાવે તો જીવની મતિ એવી અસ્થિર છે, ક્યારેક એ મતિમાંથી પ્રભુ બહાર પણ પધારી જાય. મતિ અલૌકિક વિષયમાંથી લૌકિક વિષયમાં પ્રવેશ કરવા સુદ્ધા માત્રથી મતિમાંથી પ્રભુ પધારી જાય. પણ હૃદય એવું છે, અગર મેરે દિલ કે કૂચે મેં કોઈ આને ન પાએ. આ બહુ પેલા મેં આ પ્રવચનમાં કહેલું છે, મારા બાલ્યાવસ્થામાં યાદ છે ને. અગર મેરે દિલ કે કૂચે મેં કોઈ આને ના પાए, અગર ભૂલ સે આ જાય તો કભી જાને ના પાए. હૃદયમાં પધારેલા પ્રભુ એ હૃદયને છોડીને જઈ નથી શકતા. પ્રભુ સર્વતંત્ર સ્વતંત્ર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સ્વચ્છંદ લીલા કરનારા એવા નંદ નંદન પણ પોતાના ભક્તના ભાવનું ઉલ્લંઘન નથી કરતા. આ પ્રભુનું ઔદાર્ય છે, આ શ્રી હરિનું ઔદાર્ય છે પોતાના નિજજનો માટે. તમે આટલું સાંભળો છો, છતાં એમ નથી થતું કે ખરેખર આ આપણું જીવન વ્યર્થ જઈ રહ્યું છે? આપણો સમય અત્યારના આપણે બગાડી રહ્યા છીએ. આ આયુ આમને આમ વ્યર્થ જઈ રહી છે. આવા શ્રી મહાપ્રભુજી, આવા શ્રી ગુસાઈજી, આવા આચાર્ય દ્વયોનો આ માર્ગના આવા ગોવર્ધનધર, આવા નંદનંદન એ ક્યારે પ્રાપ્ત થશે? આ જ અવસર છે, હું એમને પ્રાપ્ત કરી લઉં, હું એમની સેવા કરી લઉં, મારાથી જે બની આવે એ રીતના હું મારા હાથ પવિત્ર કરું. એવો સંકલ્પ નથી થતો. ખરેખર તદસ્મ સારમ. ધર્મ સ્વનુષ્ઠિતામ પુંસઃ વિશ્વક્સેન કથાસુયઃ. ભગવત ચરિત્રોને તમે સાંભળવાનો સ્વધર્મ તમે આચરી રહ્યા છો, તો એ ધર્મની પરિપૂર્ણતા કે ફલિતતા ક્યારે થાય છે? નોત્પાદયેદ યદિરતિમ. જો ભગવત ધર્મને સાંભળો છો, ભાગવત ધર્મોને સાંભળો છો, ભગવદીયોના સ્વરૂપને સાંભળો છો, તો તેના ભાવથી ભાવિત થઈને હૃદયમાં જો રતિ, અલૌકિક ભાવ, અલૌકિક પ્રેમ જો પ્રગટ ન થાય, તો આ કરેલું શ્રવણ એક શ્રમ બરાબર થઈ જાય છે. સાવધાન રહો. મારું આ ગૃણન શ્રમ ન થાય અને આપનું આ શ્રવણ શ્રમ ના થાય. આની કાળજી આપે ને મારે, આપણે બધાએ લેવાની છે. આપણા બધાની આ જવાબદારી છે. આપણે આ સાવધાની રાખવાની છે કે આપણે માર્ગમાંથી ચ્યુત ન થઈએ. આપણી તત્પરતા માર્ગમાં આપણે જાળવવાની છે. હૃદયમાં પધારેલા પ્રભુ
જીવના હૃદયને ક્યારેય છોડીને પધારતા નથી. પણ જીવના હૃદયમાં પણ એવી કંઈક વાત હોવી જોઈએ ને. જીવનું હૃદય પણ એવું કંઈ વિશુદ્ધ હોવું જોઈએ ને. વિસૃજતિ હૃદયમ નયસ્ય સાક્ષાત હરિરવશાદ વિહિતોપ્યઘૌગનાશઃ. વિસૃજતિ હૃદયમ નયસ્ય સાક્ષાત હરિરવશાદ વિહિતોપ્યઘૌગનાશઃ. પ્રણય રસનયા ઘૃતાંગ્રી પદ્મ સભવતુ ભાગવત પ્રધાનોક્ત. પરમ વૈષ્ણવ, પરમ ભાગ્યવાન, કૃપાપન્ન, કૃપાથી પરિપૂર્ણ જે જીવ છે એ જીવ કેવો હોય? તો કહ્યું એ જીવના હૃદયને પ્રભુ ક્યારેય છોડતા નથી. કારણ કે તે જીવ અનન્ય પ્રેમાત્મિકા ભક્તિ દ્વારા હૃદયમાં બિરાજેલા પ્રભુને પ્રેમાત્મિકા ભક્તિ દ્વારા પોતાના અલૌકિક સ્વ તત્સુખાર્થ ભાવના સૂત્ર દ્વારા પ્રભુના ચરણારવિંદને બાંધી દે છે. પ્રભુ હવે જશો તો ક્યાં જશો? હવે આપ જશો તો ક્યાં જશો? મારા હૃદયમાં પધારી ગયા, હવે હું આપને ક્યારેય મારા હૃદયની બહાર જવા નહીં દઉં. પ્રણય રસનયા, આહા, આ કેવી પ્રીતિ હશે, કેવો અલૌકિક પ્રેમ હશે, કેવો સ્નેહ હશે. એ સ્નેહ દ્વારા પ્રભુના ચરણને બાંધવા અને અબાધિત એવા પુરુષોત્તમ એ પ્રકારે બંધાઈ જવું એમનું. યશોદાજીનું પણ સમર્પણ પ્રભુએ જોયું છે. પોતાને માટે તાપક ક્લેશ જોયો છે. યશોદાજી દોડી દોડીને, યશોદાજીનું આપનું શ્રીઅંગ બહુ પુષ્ટ હતું. યશોદાજી આપ બહુ પુષ્ટ હતા અને પ્રભુ તો ખૂબ ચંચલ, સ્ફૂર્તિયુક્ત. એવી સ્ફૂર્તિ પ્રભુ પ્રકટ કરે, ક્ષણમાં તો ત્યાંથી ત્યાં કૂદીને, ત્યાંથી ત્યાં કૂદીને પ્રભુ ભાગે ને યશોદાજી લાકડી લઈને પાછળ દોડે. પ્રભુ પકડાતા નથી. પણ ક્યારે પકડાયા? પોતાની માતાને પરિશ્રમિત જોઈ શ્રી મહાપ્રભુજી ત્યાં આજ્ઞા કરે છે. યશોદાજી દોડી દોડીને થાક્યા એવું પ્રભુએ નથી જોયું. પ્રભુ કેમ બંધાયા? પ્રભુ કેમ એમના ભાવને આધીન થયા? અબાધિત કેમ ત્યાં દામોદર થયા? સ્વમાતુ સ્વિન્ન ગાત્રાયા, મારા માતાના શરીરમાં જે આ પસીનો વહી રહ્યો છે, પોતે હાંફી રહ્યા છે. શ્વાસોચ્છ્વાસ એમનો અતિ અધિક થઈ ગયો છે. શરીર એમનું શિથિલ થવા લાગ્યું છે. આવું જોઈને પ્રભુ બંધનમાં નથી. તો ભૌતિક ચેષ્ટા થઈ ગઈ. પણ તથાપિ કૃપયા સિત્સ્વ બંધને, છતાં પણ પ્રભુ એમના બંધનમાં બંધાયા. કારણ પ્રભુએ એ જોયું છે કે આ યશોદાજી મને પકડવા માટે, મને પકડવો એટલે મને પ્રાપ્ત કરવો, મને પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરીને તપી રહ્યા છે. આ તપ કરી રહ્યા છે, આ તાપ કરી રહ્યા છે. અને હું એમના હાથમાં નથી આવી રહ્યો, માટે એમનો તાપ વધી રહ્યો છે. એમના તાપક ક્લેશને જોઈને પ્રભુ એક ક્ષણમાં બંધાઈ ગયા. આ માર્ગનો સિદ્ધાંત છે. અબાધિત એવા પ્રભુ પ્રેમરૂપી સૂત્રથી બંધાઈ અને જીવના હૃદયમાં પ્રભુ બિરાજી જાય છે. તત્પશ્ચાત એ જીવના હૃદયને પ્રભુ કદી નથી છોડતા. પણ શ્રી હરિરાય મહાપ્રભુ આ શ્લોકમાં આપણને શું આજ્ઞા કરે છે? પ્રણય રસનાથી બાંધનારા ભગવત ભક્તો પ્રભુને હૃદયમાં પધરાવી લે છે. પણ શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, જેનું હૃદય જ અશુદ્ધ હોય તો હૃદયમાં પ્રભુ પધારે, પણ હૃદય જ અશુદ્ધ છે તો શું કરવું? ત્યાં હૃદયમાં જઈને કેમ બિરાજવું? આના હૃદયમાં તો કેટલી આસક્તિઓ ભરી છે. લૌકિકની કેટલા વિષયોની આસક્તિઓ ભરી છે. આ આસક્તિઓ, આ બધો જ બગાડ છે, આ કચરો છે, આ ધૂળ છે. આ ધૂળીની મધ્યમાં
હું કેવી રીતના બિરાજું. જે પ્રભુ રત્નજડિત સિંહાસનમાં નિત્ય લીલામાં શ્રી સ્વામિનીજીની સાથે આપ બિરાજી અને અનેક લીલા કેલીને આપ ત્યાં કરી રહ્યા છે, એવા પ્રભુ અનેક વિષયોથી ભરેલા હૃદયમાં પધારે. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે હરે હે ભગવત પૂર્ણ પુરુષોત્તમસ્ય વિષયાક્રાંત દેહાનામ ન આવેશ ભવતી. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રનો વિષયથી ભરેલા હૃદયમાં પ્રાદુર્ભાવ નથી થતો. તો મારા જેવો શું કે ખબર છે? તો કાંઈ વાંધો નહીં, સામે તો બિરાજે છે ને, પ્રભુને ભજો. બરાબર ને? હવે મારે તમને તો દોષ દેવાય ને એટલે ઓઢવું ફરજિયાત છે. જ્યાં સુધી પ્રભુ સન્મુખ બિરાજે છે ત્યાં સુધી પ્રભુ ફલરૂપ છે. પણ જ્યાં સુધી પ્રભુ હૃદયમાં પધારીને જીવના સકલ દેહેન્દ્રિયોને પ્રભુ પોતાની એ લીલા દ્વારા, એ સુધા દ્વારા જીવને કૃપા પ્લાવિત નથી કરતા, ત્યાં સુધી એ ફલ પુષ્ટ થતું નથી. કૃપારૂપી ફલને પુષ્ટ કરવું હોય તો સન્મુખમાં તો પ્રભુ બિરાજે છે, પણ હૃદયમાં પણ પ્રભુને પધરાવા અતિ આવશ્યક છે. હૃદયસ્ય અતિ અશુદ્ધત્વાત, હૃદયની અંદર અતિશય અશુદ્ધિઓ ભરી છે, અને આ અશુદ્ધિઓને કારણે ન તત્ર આવેશ સંભવ, પ્રભુનો આવેશ એ જીવના હૃદયમાં નથી થતો, પ્રભુનો લીલાવેશ ત્યાં પ્રકટ નથી થતો, પ્રભુ સ્વયં ત્યાં પ્રાદુર્ભૂત નથી થતા. જેમ સન્મુખ રહેલા પ્રભુ કેવલ ફલ છે, એમ ભીતર બિરાજેલા પ્રભુ પરમ ફલ છે. સન્મુખ રહેલા પ્રભુ સંયોગનું દાન કરે છે, પણ ભીતર બિરાજેલા પ્રભુ તો વિયોગ રસનું દાન કરે છે. ભગવાનમાં નિરુદ્ધ થવાનું નિયામક એ આ વિયોગાવસ્થા છે, અને એ વિયોગાવસ્થાનું દાન પ્રભુ હૃદયમાં બિરાજીને કરે છે. પણ કેમ પધારે? કેવી રીતના પધારે? જ્યારે હૃદય જ અશુદ્ધ છે, હૃદયમાં જ અનેક વિધ આસક્તિઓ ભરેલી છે. હૃદયમાં આત્મની પોતાના હૃદયમાં, પોતાના અંતઃકરણમાં, તે અંતઃકરણના અધિપતિ, તે હૃદયના આધાર સર્વાધાર રૂપ એવા પ્રભુને જ્યારે જીવ હૃદયમાં પધરાવી અને અનુભવે છે, હૃદયમાં એમની પ્રતીતિ કરે છે, એ સમયે હૃદયની લૌકિક ગ્રંથિઓ ભેદાઈ જાય છે. ગ્રંથિ એટલે ગાંઠ. ભગવત ભક્તિ તે આસક્તિની ગ્રંથિને તોડે છે. ભગવત ભક્તિ તે મોહની ગ્રંથિને તોડે છે. ભગવત ભક્તિ રાગદ્વેષાદી દોષોની ગ્રંથિને તોડે છે. ભગવત ભક્તિ જીવના પ્રારબ્ધ કર્મોની ગ્રંથિને પણ તોડે છે. આ ભગવત ભજનનું સ્વરૂપ છે. ભિદ્યતે હૃદય ગ્રંથિ, અને હૃદયની ગ્રંથિ જો ભેદાતી નથી તો ત્યાં જીવ માટે બહુ સાવધાની રાખવાનો વિષય છે, બહુ સાવધાનીનો તે અવસર છે. એ જીવ ગમે ત્યારે ડગી જશે, એ આધાર વિનાનો છે. ભક્તિ માર્ગમાં એને સાવધાની ત્યારે રાખવી પડશે, કારણ કે હજી હૃદયની ગ્રંથિઓ, તે આસક્તિઓ એ હજી એમને એમ છે. આત્મની પોતાની અંદર પ્રભુ જ્યારે પ્રકટ થાય ત્યારે પ્રભુ હૃદય ગ્રંથિને ભેદી દે છે. જીવના ભૌતિક કર્મો, જે કર્મોનું ફલ એને ભોગવવું પડે છે પ્રારબ્ધાનુસાર, પ્રભુ ઈચ્છે ને પ્રભુ અનુગ્રહ કરે તો એના એ કર્મોનું પણ પરિવર્તન કરાવી, જે જીવના ભાગ્યમાં ભગવત ભક્તિ નથી, પ્રભુ અનુગ્રહ કરી તે જીવના માથે પધારીને તે જીવની સેવાનો અંગીકાર કરે છે. આ ભક્તિ માર્ગ છે. અહીંયા કર્મનો સિદ્ધાંત છે, પણ ભગવાનની ઈચ્છા સર્વોપરી છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને, અનુગ્રહો ભક્તિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. આ ભક્તિ માર્ગમાં કઈ નિયામક હોય તો એ પ્રભુનો અનુગ્રહ છે. આ મારો છે.
હું આનો હાથ નહીં પકડું, હું આની ઉપર કૃપા નહીં વિચારું, હું આના મનોરથ પૂરા નહીં કરું, તો આ જીવ જાશે તો ક્યાં જશે બિચારો? પોતાનો જાણી આ રીતના એ જીવને સ્વીયત્વનું દાન કરી અને પ્રભુ આપ અનુગ્રહ કરે છે, કૃપા કરે છે. ક્ષીયંતે ચાસ્ય કર્માણી, જીવના સર્વ સંશયોનો નાશ થઈ જાય છે જે દિવસે તે જીવના હૃદયમાં પ્રભુ પધારી જાય છે. પણ હૃદય અશુદ્ધ હોય તો એવા હૃદયમાં પ્રભુ નથી પધારતા. જે હૃદયમાં અનેક આસક્તિઓ ભરી, જે હૃદયમાં દોષ બુદ્ધિ ભરી, આવા હૃદયમાં પ્રભુ નથી પધારતા. જેમ 252 વૈષ્ણવની વાર્તામાં પેલા આગ્રાના સ્ત્રી પુરુષનો પ્રસંગ આવે છે કે એક ધનવાન એક શેઠ એક યાત્રાના સંઘને શ્રી ગુસાઈજીની સન્મુખ મોકલે છે અને એમાં એના ધનને જોઈને શ્રી ગુસાઈજી હાસ્ય કરે છે નાગજી ભટ્ટ અને ચાચાજીની સન્મુખ. એ પ્રસંગમાં તે 4 વૈષ્ણવ વિનંતી કરે છે, તો કૃપાનાથ ભાવ કેવો હોવો જોઈએ, એ જીવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, કેવી રીતના પ્રભુ પ્રસન્ન થાય, આવા જીવો ક્યાં મળે, આવા જીવોનો સંગ ક્યાં કરવો? શ્રી ગુસાઈજી એમને આગ્રા મોકલે છે. તે સ્ત્રી પુરુષ તે 4 વૈષ્ણવને જોઈને અતિશય પ્રસન્ન થાય છે અને રાજભોગ ધરવાનો સમય હતો. એ જ સમયે પેલા જે એમના પત્ની હતા એમણે કહ્યું કે વૈષ્ણવો આવ્યા છે, પ્રસાદ લેવડાવવાના છે, ઘી નથી, તમે હાટ પરથી ઘી તો લઈ આવો, ત્યાં સુધીમાં હું રાજભોગની તૈયારી કરું. આવેશમાં ને આવેશમાં વૈષ્ણવો આવ્યા છે ને એમને ઠાકોરજી પછવાડે મહાપ્રસાદ લેવડાવવાનો છે. આવેશમાં ને આવેશમાં પોતે એને એ વસ્ત્રમાં પોતે હાટ પર જાય છે, ઘી લઈને આવે છે ને આવેશમાં ને આવેશમાં અપરસ કર્યા વિના સેવામાં પ્રવેશી જાય છે. પેલા વૈષ્ણવો જોવે છે અને જોતા જ દોષ બુદ્ધિ આવી ગઈ. એમના ઠાકોરજીના દર્શન કરાવે છે તો એમના ઠાકોરજીના દર્શન પણ એમને થતા નથી. કેમ? હૃદયમાં દોષ બુદ્ધિ આવી. તેઓ એમ વિચારે છે, એક તો આચાર વિચાર નથી, ઉપરથી અહીંયા ક્યાંય ભગવત સ્વરૂપ બિરાજતા નથી, ખાલી ગાદી તકિયા રાખીને સેવા કરે છે ને આદંભ કરે છે. આવા થોડી વૈષ્ણવ હોય. શ્રી ગુસાઈજીની ભૂલ થઈ હશે. શ્રી ગુસાઈજી પાસે જાય છે તો શ્રી ગુસાઈજી પીઠ દઈને બેઠા છે. આ પીઠ દઈને બિરાજી ગયા. આપે કહ્યું કે તમે પેલા વૈષ્ણવના હૃદયને દુખાવીને આવ્યા છો. એક વૈષ્ણવમાં તમે દોષ જોયો છે, તમે દોષ બુદ્ધિ કરી છે. એટલું જ નહીં, અત્યારે પણ તે સ્ત્રી પુરુષ બંને વૈષ્ણવો મહાપ્રસાદ લીધા વિનાના બેઠા છે, તમારી રાહ જોઈ રહ્યા છે કે અમારે ત્યાં આવેલા વૈષ્ણવો ચાલ્યા ગયા. પાછા જાય છે, તે વૈષ્ણવની ક્ષમા યાચના કરે છે. તો પણ પ્રભુ દર્શન આપે છે, પણ કેવા દર્શન આપે છે ખબર છે? ક્રોધયુક્ત. હૃદયમાં દોષ લાવવો, હૃદયમાં દ્વેષ લાવવો, હૃદયમાં માત્સર્ય લાવવું, હૃદયમાં ઈર્ષા લાવવી, હૃદયમાં લૌકિક સ્નેહ લાવવો, આ બધા જ હૃદયની અશુદ્ધિના કારણો છે. આવા હૃદયમાં આપણા નંદનંદન પધારતા નથી. પણ સ્વમૂર્તાવતિ શુદ્ધાયામ આવિશ્યાનુભવમ હરિહિ યાવત સાધન સંપત્તિ કારયત્યખિલાન નિજાન. જીવની જે સાધન સંપત્તિ ઉત્પન્ન થાય છે ત્યારે પ્રભુ સ્વયં તે જીવના સર્વ પુરુષાર્થ સિદ્ધ કરાવી આપ કૃપા વિચારી અને ત્યાર પછી એ જીવને અનુભવ હૃદયમાં જતાવે છે. પણ સર્વ સાધન સંપત્તિ કઈ? સેવામાં જે સાધનનો વિનિયોગ થાય છે તે બધા સ્વરૂપાત્મક છે. જેમ સંસારની અંદર 2 પ્રકારના પદાર્થ જોવામાં આવે છે, એક દૈવી પદાર્થ અને એક આસુરી પદાર્થ. દૈવી પદાર્થમાં પણ એક મર્યાદા રૂપ છે, એક પુષ્ટિ રૂપ છે અને એક આસુરી, એમ કરીને 3 ભેદ છે. આ શ્રી ગોપેશ્વરજી આજ્ઞા કરે છે આપની ટીકામાં.
એમ જે દૈવી પદાર્થ છે એમાં પણ જે દૈવી પદાર્થમાં જે પુષ્ટિ પદાર્થ છે તે પુષ્ટિ પદાર્થ આ અલૌકિક દેહ છે, આ હૃદય છે, જેના દ્વારા ભગવત ભજન થાય, જેના દ્વારા ભગવત સ્મૃતિ થાય, એવા સકલ પદાર્થો એ બધા જ દૈવી પદાર્થ છે, તે બધા જ અલૌકિક પદાર્થ છે. અને તે બધા પદાર્થનું સમ્માર્જન જીવે કરતું રહેવું જોઈએ. હૃદયની અંદર અશુદ્ધિ છે તો તે અશુદ્ધિને કેવી રીતના દૂર કરવી, તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. શ્રી હરિરાય મહાપ્રભુજી આપ યમુનાષ્ટકની વિવૃતિની અંદર આપ આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજી નામ નિવેદન કરાવી જીવના હૃદયમાં તાપાત્મિકા ભક્તિનું બીજ સ્થાપે છે. એ તાપાત્મિકા ભક્તિનું બીજનું પ્રસ્થાપન થવું, એ પ્રસ્થાપન થવા માત્રથી એ ભક્તિના ફલ સ્વરૂપે તે જીવના હૃદયમાં રહેલા દોષો દૂર થાય છે. પણ તાપાત્મકતા હોવી જોઈએ. એક બહુ સામાન્ય ઉદાહરણ આપું. અહીંયા તો હવે આપ લોકો નથી જોતા, પણ જ્યારે જ્યારે રજાના દિવસો ચાલતા હોય અને આપ સૌ આપણા સૌરાષ્ટ્રમાં બધા વેકેશન કરવા આવો છો, ત્યારે આપે સૌએ જે ખેતર હોય એ ખેતરની અંદર ખેતી જોઈ હોય કે કંઈ ઉગેલું છે, અને જે ઉગી ગયું છે એ સર્વ વસ્તુને હવે ઉતારી લીધા પછી જે અનાવશ્યક વસ્તુ છે તે અનાવશ્યક વસ્તુને આપણે શું કરીએ છીએ? બાળીએ છીએ. શું માંડવી બાળો? શું બાળો? ઘઉં બાળો ને. હા, મને પાછી ખબર નથી. આ તો ત્યાંથી રસ્તામાં તમારા જ બધા એ જ ગામડાઓમાં મનોરથમાં જતા હોય એટલે રાતના સમયમાં ક્યાંક અચાનક આમ યત્ર ધૂમસ તત્ર વહની, જ્યાં ધુમાડો હોય તો ખબર પડે ત્યાં અગ્નિ. પૂછી આ શું થયું? કે ભાઈ હવે આ ફસલ કાપી લીધી, હવે આ જે વધ્યું છે આને બાળી દો. એને બાળી દેવા માત્રથી એ ખેતર, એ ઉદ્યાન, એ આખો પ્રાંગણ એ સ્વચ્છ થઈ જાય છે. પછી એ સ્વચ્છ થઈ જાય, એ રાખના ને રાખનું ભૂમિમાં મળી જવાથી ત્યાં એક ફર્ટિલિટી પણ બની જાય છે. કાલાંતરે તમે બીજું કોઈ બીજ રોપો તો એ ઉગે પણ ખરી. એમ ભગવત ભક્તિ, તાપાત્મિકા ભક્તિ હૃદયમાં અગ્નિનું કાર્ય કરે છે. જે રીતના એ નકામાં જે ઉગેલી ફસલ હતી અનાવશ્યક, એને જેમ અગ્નિ બાળીને એ આખા પ્રાંગણને સ્વચ્છ કરી દે છે, એમ તાપાત્મિકા ભક્તિ હૃદયમાં અનાવશ્યક સંસારની આસક્તિ, રાગ દ્વેષાદીને બાળીને ભસ્મ કરે છે. માટે તાપાત્મક ભક્તિ જોઈએ. શ્રીમદાચાર્ય ચરણા બ્રહ્મ સંબંધ કારણાત તાપક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. શ્રીમદ આચાર્ય ચરણ બ્રહ્મ સંબંધનું દાન દઈ જીવના હૃદયમાં તાપક્લેશને પ્રકટ કરાવી તે જીવના હૃદયને શુદ્ધ કરી અને તેમને વિશુદ્ધ ભાવનું દાન કરે છે. આ આપણા માર્ગની પરંપરા છે. અને શુદ્ધમ વિધાય હૃદયમ, આ રીતના જ્યારે હૃદય શુદ્ધ બની જાય છે, પશ્ચાત તત્રા વિષેદ સ્વયં, ત્યાર પછી સાક્ષાત ભગવાન શુદ્ધ થયેલા હૃદયમાં જ પધારે છે. અથ વૈષ્ણવ ચિત્તેષુ દૃષ્ટ્વા ભક્તિમ અલૌકિકીમ નિજલોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલ. એ ભગવત ભક્તોમાં વિશુદ્ધ ભક્તિ જ્યારે પ્રભુએ જોઈ, આહા, આ ભક્તિ જ જો પુષ્ટિ ભક્તિ કહી દેવા માત્રથી એ ભક્તિ જ તાપાત્મિકા ભક્તિ છે.
એમાં પછી પેલું એડ કરવાનું ન હોય કે તાપાત્મક ભક્તિને ધારણ, નહીં, પુષ્ટિ ભક્તિ એ જ તાપાત્મિકા ભક્તિ, એ જ તાપાત્મક ભાવ, પુષ્ટિનો ભાવ એ જ તાપાત્મક છે. અને આવી જે તાપાત્મિકા ભક્તિ છે એ જ વાતને રિપીટ કરું છું કે એ જીવોના દોષોને દૂર કરે છે. આવું જ એક વર્ણન શ્રીમદ ભાગવતની અંદર પણ આવે છે. પોણા 12 થયા, ઉતાવળ નથી ને? આ પત્રમાં 24 શ્લોક છે. કેટલા? અને આપણે કેટલામાં પહોંચ્યા? 10. તો બાકી કેટલા? બેસજો. જો મારી પાસે હવે આજનો દિવસ ને કાલનો દિવસ 2 જ દિવસ છે બોલવાના, ખરા અર્થમાં બોલવાના. મને કોઈનું આગળ પાછળ કાંઈ વ્યવધાન નથી. આ 2 જ દિવસ છે બોલવાના. છેલ્લો દિવસ હશે 19 તારીખ, ત્યારે છેલ્લે અભિવાદન સમારોહ થશે, પછી બધું સન્માન સમારોહ થશે, બધા આભાર વિધિ કરશે, એક સ્વયંસેવકનું સન્માન થશે. દિવસનો કાર્યક્રમ હોય ને રાતના 8 વાગી જાય તો વાંધો ના આવે, પણ આ તો રાત્રિનો કાર્યક્રમ છે ને, પછી 1:30 વાગે તો સન્માન ચાલુ ના કરાય. એટલે તે દિવસે મારે અડધો પોણો કલાક વહેલું પૂરું કરવું પડશે. એટલે હવે આજનો દિવસ ને કાલનો દિવસ, આમ જોવા જાવ તો 2 જ દિવસ બચ્યા. ખરા અર્થમાં મારે વિસ્તારથી છણાવટ કરવાને માટે. પણ ચિંતા નહીં કરો, છેલ્લે દિવસે તારીખ આપીને જઈશ. આજે વાંધો નથી આવતો. આજે હવે મને પણ આદત પડી ગઈ રાતની. 2 દિવસ અઘરું લાગ્યું, હવે આજે આ સાયકલમાં હું સેટ થઈ ગયો. હા, ક્યાં હતા?